જય શ્રી રામ. શ્રી રામ ભગવાન સમગ્ર હિન્દુઓના પૂજનીય છે. બધાય આ વાતને જાણે છે, છતાં પણ એક વિધર્મી જે હંમેશા કોઈના કોઈ સમાજ વિશે યા તો ધર્મ વિશે ટિપ્પણી કરતો હોય અને બોલતો હોય, જેનું નામ છે પરસોત્તમભાઈ રૂપાલા. આ વ્યક્તિને 3 મહિના 2 મહિના 6 મહિના થાય નહીં, ક્યાંક સ્ટેજ મળી જાય, માઇક મળી ગયું એટલે કાંઈક ને કાંઈક જોક્સ કરવાના ચક્કરમાં ઉલટું સીધું ભાષણ કરી જ લઈશ. હવે આ એને એક પેત્રો છે. આ ખાલી ક્ષત્રિય માટેનું નથી. ક્ષત્રિય માટે ત્યારે બોલ્યો તો, અત્યારે જે એને વાણી વિલાસ કર્યો છે સમગ્ર હિન્દુઓને લાગણી દુભાવવી જોઈએ. અગર હિન્દુઓનું ખૂન હોય તો, પાણી થઈ ગયું હોય તો નહીં. ભાજપને અગર આ વ્યક્તિ આરે આટલો પ્રેમ હોય તો કાને ઘરમાં બેહાડીને એને ખુરશી આપીને ત્યાં ટેબલે બેહાડી દો અને ભાષણબાજી બંધ કરાવી દો. અન્યથા આને બિલકુલ બહારનો રસ્તો અપાવો. કેમ કે આમાં હવે આગળના સમયમાં આ વ્યક્તિને કારણે ભાજપ સરકારને નુકસાન થશે. એ 100%ની વાત છે. આ વ્યક્તિને શું ખુરાપાતી સૂજે છે કે કંઈક ને કંઈક બોલ્યા વગર મનગણિત કહાની. ખબર છે કે શ્રીરામ ભગવાન એક મહાદેવ છે, દેવોના દેવ કહીએ મહાદેવ, એને પણ તે પૂજનીય છે. એમના વિશે કહાની બનાવી દીધી, ઉકારે તુકારે બોલાવવા. તો અમે તો બિલકુલ આ રૂપાલાના ખિલાફ છે. આ વિધર્મી છે. હું તો એ જ કહીશ, જે ધર્મની ખિલાફ વાત કરે એને વિધર્મી જ કહેવાય. તો મારા મતે આ બિલકુલ વિધર્મી છે. ક્ષત્રિય સમાજ ઓલરેડી આને ઓળખી ગયો છે, આ વ્યક્તિને. અને સરકારશ્રી પાસે અમે ઘણી માંગ પણ કરેલી ત્યારે કે આ વ્યક્તિને તમે બેસાડી દો, પણ અમારી વાત ત્યારે સ્વીકારી નહીં. આમાં ઘણા લોકો અમારા સમર્થનમાં હતા, ઘણા લોકો નહીં પણ હતા. પણ જ્યારે ફરીથી આ સમગ્ર હિન્દુઓના દેવ વિશે, પૂજનીય દેવ વિશે જ્યારે આવી ટિપ્પણી કરી તો હજુ તમે કેમ સૂતા છો ભાઈ? અમે તો જાગી ગયા છે. આ સમગ્રને કહીએ છીએ કે તમે પણ જાગો અને આને જવાબ આપો. આવા વ્યક્તિને બિલકુલ ઠોસ રીતે જવાબ આપો. સમય આવતે અમે જરૂર ને જરૂર જવાબ આપશું. જય માતાજી, જય શ્રી રામ.